नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોના વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ મહાપુરુષો વિશે વિચારણા કરી રહ્યા હતા, જેની અંદર આપણે તીર્થંકર ભગવંતો જે છે એમના વિશે જાણ્યું. પછી હવે આજે આપણે ચક્રવર્તી મહારાજાને વિશે વિચારણા સ્ટાર્ટ કરીએ. આમ તો આપણા આ ક્લાસ બૃહદ સંગ્રહણીની અંદર આગળ ચક્રવર્તી મહારાજના 14 રત્ન પછી વિજય યાત્રા છે, એ એમની વૃદ્ધિ કેટલી હોય છે, એ એમના નવનિધિઓ કઈ કઈ હોય છે તે વગેરે આપણે જોયેલું છે. પણ આ ટોપિક ચાલુ છે એટલે બહુ શોર્ટની અંદર આપણે આ જોઈ રહીએ છીએ. તો જે તીર્થંકર ભગવંત હતા તેઓ ધર્મ પુરુષ કહેવાતા હોય છે, પણ આ ચક્રવર્તી મહારાજ ભોગ પુરુષ કહેવાય છે. ભોગ પુરુષ શા માટે છે? કારણ જે ભરત ક્ષેત્રની અંદર તેઓ ઉત્પન્ન થયેલા છે તે આખા ભરત ક્ષેત્રને તેઓ પોતાના આધિપત્યની અંદર લઈ લે છે અને જેટલી પણ વૃદ્ધિ સંપત્તિઓ જે હોય છે ઉપભોગ અને ઉપભોગને યોગ્ય એ બધાનો તે યુઝેજ કરે છે. એટલે ભૌતિક ક્ષેત્રે જો જોઈએ મનુષ્ય ગતિવાળાને વિશે, તો ભૌતિક ક્ષેત્રમાં સૌથી હાઈ ક્વોલિટીનો આમના પાસે છે. 6 ખંડો છે ભરત ક્ષેત્રના. જોઈએ તો 6 ખંડો ઉપર તેમનું આધિપત્ય હોય છે, સ્વામીપણું હોય છે તેમનું. જો ઐરાવતમાં એ જોઈએ અથવા તો મહાવિદેયની દરેક જે પણ છે જેટલી પણ વિજયો 32 વિજય ઇન્ડિવિજ્યુઅલ એક વિજયની અંદર પણ આપણે આગળ જોયેલું છે, બધાની અંદર 6 ખંડનો વિધાન છે. આ રીતે 6 ખંડો હોય છે બધામાં. તો જેટલું પણ 6 ખંડોનું છે ક્ષેત્ર એ બધા ઉપર એમનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. એની અંદર જેટલા પણ રાજ્ય હોય, નગરો હોય, જલપંથ હોય, પત્તન વગેરે અને શ્રેષ્ઠ સ્ત્રીઓ વગેરે હોય તે રાજ્યની એ બધાનો તેમને પાસે સ્વામીપણું છે. એટલે તેમને કેવું કહ્યું છે? ભોગ પુરુષ કહ્યું છે. એવા હોય છે ચક્રવર્તી મહારાજાઓ. અને ચક્રવર્તી મહારાજ એમને ચક્રવર્તી મેન આવું શા માટે કહ્યું છે એ વર્ડ? તો એ વર્ડ ઉપરથી આપણને એમ સમજાઈ શકે કે તેઓ ચક્રને ધારણ કરનાર છે. ચક્ર રત્ન જેમની પાસે છે તેઓ છે ચક્રવર્તી. એમ બીજું આપણે એક અપેક્ષા એવું પણ મિનિંગ લઈ શકીએ કે એક છત્રી રાજ્ય ચાલે છે જેમનું 6 ખંડ ઉપર, એક ચક્રી રાજ, એના હિસાબે પણ તેઓ ચક્રવર્તી કયા, એ આપણે એક રીતે કહી શકીએ. પણ મેઇન રીઝન તો શું છે કે ચક્ર રત્ન તેમની પાસે છે, એના હિસાબે તેઓ છે ચક્રવર્તી મહારાજ. અને એવા ચક્રવર્તી મહારાજ આપણે જો આપણા ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર એ બે ક્ષેત્રની અપેક્ષાએ જોઈએ તો એની અંદર જ હોય છે ને કાળચક્ર. તો એક કાળચક્રની અંદર એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી હોય છે. તો એક ઉત્સર્પિણીની અંદર 12 ચક્રવર્તી થાય એટલે 12, અને એ જ રીતે એક અવસર્પિણીની અંદર પણ 12 ચક્રવર્તી મહારાજ થાય. આપણી અવસર્પિણી ચાલુ છે અને આપણે ત્યાં પહેલા ચક્રવર્તી કોણ હતા? તો એ હતા ભરત ચક્રવર્તી મહારાજ, ઋષભદેવ ભગવાનના પુત્ર એવા ભરત ચક્રવર્તી મહારાજ. તે આપણા અહીંયાના ફર્સ્ટ ચક્રવર્તી થયા હતા. ઉચ્ચ જાતિની અંદર જ જે પ્રમાણે તીર્થંકર ભગવંતો ઉત્પન્ન થાય એ જ રીતે ચક્રવર્તી મહારાજ પણ ઉચ્ચ જાતિની અંદર, ઉચ્ચ ગોત્રની અંદર અને રાજકુલમાં જ જન્મે છે, પણ નીચ કુલ વગેરેની અંદર તેમનો જન્મ નહીં થાય એમ. અને અરિયંત ભગવંતના માતા જે પ્રમાણે 14 મહાસ્વપ્નોને જુએ છે તેમનો ચ્યવન જ્યારે થાય ત્યારે, એ જ રીતે ચક્રવર્તી મહારાજના પણ જે માતાજી છે તેઓ પણ જ્યારે ચક્રવર્તી મહારાજનો ચ્યવન થાય એટલે કે તેમના ગર્ભની અંદર આવે જ્યારે ચક્રવર્તી મહારાજનો જીવ, ત્યારે એમના માતા પણ 14 મહાસ્વપ્નોને જુએ છે, પણ તે કંઈક આછા હોય છે, એટલે કંઈક ઝાંખા હોય છે તીર્થંકર ભગવાનની માતા જે જુએ છે એમના કમ્પેરિઝનમાં એવું. પણ જુએ તો છે 14 મહાસ્વપ્નો.
બીજું એ પણ બતાવેલું છે કે જ્યારે કોઈ તીર્થંકર ભગવાનનો જીવ દેવલોકમાંથી ચવીને આવેલો હોય માતાના ગર્ભની અંદર, તો તેઓની માતા 12મા સ્વપ્નની અંદર દેવ વિમાન જુએ છે. એ જ રીતે ચક્રવર્તી મહારાજાને માટે પણ સમજવાનું, જો તેમનો જીવ દેવલોકમાંથી ચવીને આવ્યો હોય તો 12મા સ્વપ્નની અંદર તેઓ માતા છે તે પણ દેવ વિમાન જુએ છે. અને જો નરકમાંથી આવેલો હોય તો પછી 12મા સ્વપ્નની અંદર ભવન જુએ છે. પછી અનુક્રમે તેમનો ગર્ભકાળ વગેરે કમ્પ્લીટ થાય, જન્મ થાય, તેમનું મહામહોત્સવ કરે તેમના પિતાજી, સર્વનગરની અંદર આનંદના ઉત્સવો થાય, બધા ઠેકાણે મહોત્સવ થાય. અને એમના માટે 5 ધાવ માતા રખાતી હોય છે. 5 કઈ કઈ? તો એમાં ફર્સ્ટ એ છે કે જે સ્તનપાનાર્થે હોય, બીજા છે તે સ્નાન કરાવનારા, ત્રીજા વસ્ત્ર આભૂષણ પહેરાવનારી ધાવ માતા, ચોથી છે તે ખોડામાં બેસાડનારી એટલે અંકે બેસાડનારી એવી, અને 5મી છે તે ક્રીડા કરાવનારી ધાવ માતા. આ રીતે 5 ધાવ માતા એટલે દાસીઓથી તેઓ લાલન પાલન કરે છે. એના બાદ અનુક્રમે આગળ વધીને મોટા થાય, સુખેથી વૃદ્ધિ પામતા અનેક વિષયના પંડિતો અને કલાચાર્યો પાસે તેઓ અલગ અલગ શાસ્ત્રોના પારગામી બને છે, વિદ્યા મેળવે છે, યુદ્ધશાસ્ત્ર, રાજનીતિ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કયો શસ્ત્ર કઈ રીતે ચલાવવાનું એની અંદર પણ તેમને મહારથ પ્રાપ્ત થાય છે. દરેક કળાની અંદર પ્રવીણ થાય છે, હોશિયાર થાય છે, કુશલ થાય છે. તેઓ ફર્સ્ટ સંગણવાળા જ હોય છે અને પહેલા સંસ્થાનવાળા જ હોય છે, ચક્રવર્તી બધા. અનુક્રમે જ્યારે તેઓ યુવાવસ્થાને પામે છે ત્યારે સંપૂર્ણ એવા 1008 પ્રકારના ઉત્તમ એવા સામુદ્રિક લક્ષણોની અપેક્ષાથી એનાથી યુક્ત એવા શરીરવાળા હોય છે. 1008 લક્ષણોથી યુક્ત શરીરવાળા હોય અને તેમને એમ કહેવાય છે કે દક્ષિણાવર્તી એવા પ્રશસ્ત લોમ હોય છે, એટલે જમણેથી શરૂ થઈને ડાબી બાજુ વળાંક લેતા હોય એવા લોમ હોય છે તેઓને. અને વક્ષ સ્થળે શ્રીવત્સનું ચિહ્ન પણ હોય છે. આગળ બતાવ્યું છે કે તેઓ રાજાને યોગ્ય અવ્યંગ લક્ષણાદિ વગેરે 36 ગુણોથી યુક્ત અને સુવર્ણ જેવા શરીરવાળા હોય છે. તે આમ દિવસો પસાર થતા એક ટાઈમ એવો આવે છે કે જ્યારે તેમના આયુધ શાળાની અંદર પ્રાય કરીને ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. એ મહાદિવ્ય રત્નોથી અલંકૃત એવો ચક્રરત્ન હોય છે. અને એ પ્રાય કરીને શા માટે બતાવ્યું? પ્રાય આયુધ શાળાની અંદર ઉત્પન્ન થાય છે, કારણ મોટે ભાગે આયુધ શાળાની અંદર જ ઉત્પન્ન થાય. પણ એક હતા શુભમ ચક્રવર્તી. શુભમ ચક્રવર્તી શુભુમે એમના વિશે એક એક્સેપ્શન હતું. એમના વિશે કેવું હતું? તે પરશુરામનો એમ કહેવાયું છે કે તેણે ક્ષત્રિયોથી મુક્ત એવી આખી ભૂમિ કરેલી હતી, એટલે એનો વધ કરી દીધો હતો બધે ઠેકાણે. અને એ જે ક્ષત્રિયો હતા એ બધાના દાઢાઓ ભેગી કરીને ત્યાં એક મોટા થાળની અંદર રાખ્યું હતું. એક કોઈક દ્વારા તેને એ ખબર પડી હતી કે જે વ્યક્તિની નજર એ થાળ ઉપર પડશે અને એના નજરના પ્રભાવે એ અસ્થિઓ ખીરમાં પલટી જશે, બદલી જશે, અને એ જે વ્યક્તિ છે એ પછી એનો આહાર કરી લેશે. એ વ્યક્તિ પરશુરામનો વધ કરનાર થશે. આ પ્રમાણે એને જાણમાં આવેલું. આ જ રીતે થયું. પછી આ જે સ્ટોરી છે એકદમ રોચક છે, પણ હમણાં શોર્ટમાં જોઈએ છે. તો આ જ રીતે થયું. અને પછી શુભમ ચક્રવર્તીએ એ થાળ મોટો જે હતો એને લઈને એની અંદર જે ખીર બની ગઈ હતી અસ્થિઓને એ તો આખી વાપરી લીધી, એનો આહાર કરી લીધો. અને પછી એ જ થાળ લઈને એને એ પરશુરામનો વધ કરી નાખ્યો. એટલે એ જે થાળ હતું એ પછી ચક્રરત્નની અંદર ફેરવાઈ ગયો, બદલી ગયો, ટ્રાન્સફોર્મ થઈ ગયો એવું. એટલે અહીંયા બતાવ્યું છે કે મોટે ભાગે પ્રાય કરીને ચક્રવર્તી મહારાજાઓનું ચક્રરત્ન તેમના આયુધ શાળાની અંદર ઉત્પન્ન થાય છે એમ. અને જો
એવું જ થાય તો પ્રાય કરીને નહીં કહે. એક એક્સેપ્શન અહીંયા આપણે જોઈએ શુભમ ચક્રવર્તીનો, કે જેના વિશે આવું નહીં થયું હતું. થાળ જ ચક્રની અંદર પલટાઈ ગયું હતું, ફેરવાઈ ગયું હતું. એના હિસાબે રિક્વેસ્ટ છે પ્લીઝ ટેલ સ્ટોરી ઇન ડિટેલ. ભલે, તે આપણે નેક્સ્ટ ક્લાસમાં એ લઈ લઈશું આખી સ્ટોરી, શુભમ ચક્રવર્તી વાળી, પરશુરામ વાળી. હા, તો એટલે આ જે છે અનુક્રમે જ્યારે કોઈક ટાઈમ એવો આવે યથાયોગ્ય ટાઈમ, ત્યારે પ્રાય કરીને તેમના આયુધશાળાની અંદર મહાદિવ્ય એવા રત્નોથી અલંકૃત એવો ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. અને તે આયુધશાળાનો જે રક્ષક હોય, શાલા રક્ષક, એ તે ચક્રરત્ને જોઈને અત્યંત ખુશ થઈને એને નમસ્કાર કરીને પછી એ ચક્રવર્તી મહારાજ, એટલે હમણાં સુધી તેમને તે પોસ્ટ મળેલી નથી, હજી એમનો દિગ્વિજય યાત્રા બધી બાકી છે, પણ માત્ર ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. એટલે તે જે ભાવિ ચક્રવર્તી છે એને નિવેદન કરે છે, વિનયપૂર્વક શુભ સમાચાર આપે છે કે ચક્રરત્ન આપણા આયુધશાળાની અંદર ઉત્પન્ન થયો છે. એટલે પછી ભાવિ ચક્રવર્તી મહારાજ છે તે પોતાનો મુકુટ સિવાયના બાકી બધા જ આભૂષણો એ શાલા રક્ષકને ભેટ તરીકે આપી દે છે. અને હજી વધારે પ્રચુર એવો દ્રવ્ય એ બધું આપે છે. એના આખો જીવન નિર્વાહ ચાલે એટલા પ્રમાણનું એટલું પ્રીતિદાન એને આપી દે છે. અને પોતે સિંહાસનથી ઉતરીને ત્યાં જ 7-8 પગલાં ચાલીને ચક્રની દિશા તરફ સ્તુતિ નમસ્કાર આદિ કરે છે. પછી સ્નાન કરીને મહાપૂજાની વિવિધ એવી ઉત્તમોત્તમ સામગ્રીઓ લઈને વાજતે ગાજતે મહાપરિવારથી યુક્ત તે આયુધશાળામાં આવે છે. ચક્રરત્નની વિધિપૂર્વક પૂજા કરે છે. સર્વનગરમાં 18 આલમની અંદર આનંદ ફેલાવે છે. બધાને તે શુભ સમાચાર આપે છે. અને જિનેશ્વર ભગવંતોના મંદિરોની અંદર, દેરાસરોની અંદર મહાઅષ્ટાનિકા મહોત્સવ કરે છે. મહોત્સવ પૂર્ણ થઈ જાય ત્યારે 12 જાતના દિવ્યનાદ અને ધ્વનિપૂર્વક 1000 યક્ષોથી સેવાતો એવો ચક્રરત્ન તે આયુધશાળાથી બહાર નીકળીને આકાશમાં જ ચાલે છે. અને ત્યારે સર્વ લોકો તેને જુએ છે. પછી જે રાજા છે ભાવિ ચક્રવર્તી, એમને એ ખ્યાલમાં આવે છે કે ચક્રરત્ન ઉત્પન્ન થયો છે. અને બધાને એ ખ્યાલમાં આવે છે કે આ ચક્રરત્ન છે એ ઉત્પન્ન થયો છે, એટલે હવે આ ભાવિ ચક્રવર્તી છે આપણા રાજા. તો એ આખી પોતાની તૈયારી કરે છે, સેના સુસજ્જ કરે છે, દિગ્વિજયને માટે આગળ નીકળે છે. દિગ્વિજયને માટે 6 ખંડોની અંદર એ ફરી જાય છે. એમાં સૌથી ફર્સ્ટ આપણે આ મેપ છે એની અંદર જોઈએ તો એમની આ વચમાં રાજધાની છે, જે આ કયું છે તો ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રની આ છે ઉત્તરાર્ધ, આ છે દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર. આ જે દેખાય છે તે છે દીર્ઘ વૈતાટ્ય પર્વત, આપને યાદ હશે. પછી ભરત ક્ષેત્રનો પહેલો ખંડ આ, બીજો ખંડ આ, ત્રીજો ખંડ આ, ચોથો આ ખંડ, પાંચમો આ અને છઠ્ઠો આ ખંડ. આ છે આખો ભરત ક્ષેત્ર. એમાં ચક્રવર્તી મહારાજની રાજધાની આ ઠેકાણે હોય છે. ત્યાંથી તેઓ નીકળીને સૌથી પહેલાં અહીંયા જાય છે, દિગ્વિજય યાત્રા સ્ટાર્ટ કરે છે. ત્યારે એમાં ચતુરંગી સેનાને સજ્જ કરીને સમયને જાણનારા એવા ચક્રવર્તી મહારાજ શુભ એવા સુકનો, શુભ એવા મંગલો બધા કરીને ત્યાં ચક્રરત્ન જ્યાં જ્યાં જાય એની પાછળ પાછળ ચાલતા જાય છે. અને માર્ગમાં આવતા અનેક દેશ, નગરો વગેરે જે છે એમના રાજાઓને જીતતા જીતતા આગળ વધતા જાય છે. ક્વેશ્ચન છે, તીર્થંકર ભગવાનની જેમ ચક્રવર્તી પણ 1008 લક્ષણોવાળા હોય, બંનેના લક્ષણ સેમ હોય? તો આપણે એમ કહી શકીએ, કારણ આપણે કલ્પસૂત્રજીની અંદર પણ એ સાંભળેલું છે કે મહાવીર સ્વામી ભગવાન તીર્થંકર ભગવાન હતા. અને તેઓ દીક્ષા તો ગ્રહણ કરી લીધી હતી અને તેમનું સાધના કાળ કે છદ્મસ કાળ ચાલુ હતું. અને તેઓ નદીના તીરે અથવા તો એના તટ પાસે ત્યાંથી વિહાર કરેલો હતું. તો એ નદી પાસેની જે માટી હતી પોચી, એના ઉપર તેમના પગની અંદર જે લક્ષણો હતા તે છપાઈ ગયા હતા. અને એની છાપ જોઈને કોઈક નિમિત્તિયાએ સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન ધરાવતો હતો એના હિસાબે એણે એમ વિચાર્યું કે અહીંયાથી જે પસાર થયા છે તે નિશ્ચય કોઈક ચક્રવર્તી જ હશે. એના ઉપરથી આપણે શું સમજી શકીએ કે તીર્થંકર ભગવાનના પગમાં જે લક્ષણ હતા તે ચક્રવર્તી જેવા હતા, અથવા તો ચક્રવર્તી પાસે તીર્થંકર ભગવાન જેવા સેમ લક્ષણ હતા. એ જ આપણે સમજ પડે. કારણ એ જે સામુદ્રિક શાસ્ત્રનો જ્ઞાની હતો તેણે એમ વિચાર્યું કે અહીંયાથી નિશ્ચય કોઈ ચક્રવર્તી પસાર થયો છે, એટલે એની હું
સેવામાં લાગી જાઉં તો મને પણ કંઈક એવો પદ મળશે એના આખા મોટા સામ્રાજ્યની અંદર. એટલે એના ઉપરથી આપણે એ કહી શકીએ એમ. એટલે એમ જે પ્રમાણે 14મા સ્વપ્ન તીર્થંકર ભગવાનના માતાને આવે એ 14 સ્વપ્ન પણ કંઈક આછા એવા ચક્રવર્તી મહારાજના માતાજીને આવે છે. એ જ પ્રમાણે 1008 લક્ષણ પણ કંઈક સિમિલર હોવા જોઈએ. ક્વેશ્ચન છે લક્ષણ એટલે શું? તો જેમ હસ્તરેખાની અંદર પણ કંઈક હોય છે સાથીઓ વગેરે એવા, પગની અંદર ધનુષ ને આવા, એટલે અલગ અલગ એવા લક્ષણો હોય છે. હાથ એવા હોય, પગ આટલા, એનું ટોટલ માન આટલું, એનું માપ આટલું, એ બધું એ બધા લક્ષણની અંદર ગણાય છે, એને લક્ષણ કહેવાય. આપણે શત્રુંજય મહાતીર્થ ઉપર ત્યાં રાણ પગલાનું પણ ઘણી વખત પૂજા કરેલ છે. એના ઉપર પણ અમુક એવા લક્ષણો ડ્રો કરેલા છે, એ આપણા ધ્યાનમાં હશે તો. કંઈક ધનુષ હોય, કંઈક સાથિયા જેવા એવા એક્ઝામ્પલ્સ. નેક્સ્ટ ટાઈમ જ્યારે જઈએ આપણે ચોમાસા પછી શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે, ત્યારે આપણે બધાને ત્યાં જોવાનું કે કયા કયા તે ઠેકાણે ડ્રો કરેલા છે તે. હા, તો ચક્રવર્તી મહારાજ દિગ્વિજય યાત્રા માટે નીકળે છે અને જ્યારે ચક્રરત્ન આગળ ચાલતું જાય તો ચક્રવર્તી મહારાજને અહીંયા બીજું કંઈ નથી કરવાનું. માત્ર શું કરવાનું છે, એમને કોઈ દિશા વિશે કોઈને પૂછવાની કંઈ જરૂર નથી, પણ ચક્રરત્ન જ્યાં આગળ ચાલતો જાય તે જ ઠેકાણે આગળ એને ફોલો જ કરવાનું છે, બસ બીજું કંઈ એને કરવાનું નથી. અને હા, એ પણ છે કે તેને ફોલો કરતાં કરતાં આગળ વચમાં જે ગામનગર વગેરે હોય પોતાના દૂત મોકલે ત્યાં કે મારા અંડરમાં આવો, અથવા તો મૈત્રી સંબંધ મને સ્થાપવાનું છે, અને એ આપને જો માન્ય નથી તો પછી અમે આપને જીતી લેશું યુદ્ધમાં. આ રીતે તેઓ દૂત મોકલાવીને પછી એ કરે છે. અને જો તે રાજા છે સામેવાળો એ એમને તેમનું આધિપત્ય સ્વીકારી લે તો પછી યુદ્ધ નહીં થાય, પણ જો તે નહીં સ્વીકારે અને યુદ્ધમાં ઉતરે તો ચક્રવર્તી મહારાજ પાસે તો ચતુરંગી સેના છે જ, એ યુદ્ધ કરીને એને જીતી લે છે. અને એમનું પુણ્ય પ્રભાવ પણ બહુ પ્રબળ છે, એટલે સામેવાળાનું કંઈ ચાલવાનું નથી. ભલે કેટલું પણ મહાશક્તિશાળી હોય તો પણ તેનું પરાજય જ થવાની છે સામેવાળાની. એટલે આ રીતે ચક્રવર્તી મહારાજ ચાલતા જાય. અને ચક્રરત્ન છે તે દરરોજ માત્ર 1 યોજન જ ચાલે છે, અને એ પણ 1 યોજન કેટલું, તો પ્રમાણ અંગુલ પ્રમાણનો 1 યોજન, એટલું તે ચાલે છે. ભલે તે કોઈ પણ કાળના ચક્રવર્તી હોય, ભરત ચક્રવર્તી હોય તો પણ પ્રમાણ અંગુલ પ્રમાણનો 1 યોજન ચાલે ચક્રરત્ન દરરોજ. જો છેલ્લા 12મા ચક્રવર્તી મહારાજ હોય, એમનો ચક્રરત્ન હોય તો એ પણ પ્રમાણ અંગુલ પ્રમાણનો 1 યોજન જ ચાલે છે. એમાં એમ સમજવાનું કે જ્યારે ભરત મહારાજ જેવા હતા ચક્રવર્તી તો તે પોતાના જ સ્વદેહના બળના હિસાબે તેઓ આટલું ચાલતા હતા, પ્રમાણ અંગુલ પ્રમાણનો 1 યોજન. પણ એનાથી પાછળના જે થતા ગયા ચક્રવર્તી, એમનું અનુક્રમે હાઇટ વગેરે નાની નાની થતી ગઈ, શરીરની ઊંચાઈ અવગાના વગેરે. તો એના હિસાબે તેમના માટે તો પ્રમાણ અંગુલ પ્રમાણનો 1 યોજન બહુ લાંબુ થતું ગયું એમના અવગાનાની સાથે કમ્પેર કરીએ તો. તો એક જ દિવસની અંદર આટલું બધું તેઓ કઈ રીતે ચાલી જાય? તો એમાં એમ સમજવાનું કે જ્યારે બહુ બધું ચાલવાનું હોય અને એમની અવગાહના નાની હોય તો પછી એવા સિચ્યુએશનની અંદર દૈવી શક્તિનો ઉપયોગ થાય છે અને તેઓ એટલું જ સેમ પ્રમાણનો ડિસ્ટન્સ છે તે પસાર કરી લે છે, યુદ્ધ વગેરે જીતી લે છે. એમ ક્વેશ્ચન છે કે ચક્રવર્તી જો છેલ્લે દીક્ષા નહીં લે તો અવશ્ય નરકમાં જ જાય ને? હા, રાઈટ છે. ચક્રવર્તી મહારાજ જો પોતાના આખા આટલા બધા સામ્રાજ્ય ઉપર મૂર્છા રાખીને પરિગ્રહની અંદર લિપ્ત હોય, એની અંદર જ રક્ત હોય, મૂર્છાવાળા હોય, મમત્વવાળા હોય, અને દીક્ષા નહીં લે તો પછી એ ભવની અંદરથી તેઓ મૃત્યુ પામીને કમ્પલસરી નરકમાં જ જાય. એવું આમ પણ સામાન્ય રાજા માટે પણ કહ્યું છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી, એવું કહ્યું છે. એનું મિનિંગ શું કે જે રાજા હોય તે નરકમાં જાય, એવું જ છે નોર્મલ રૂલ. તો આ તો કોણ છે? મહારાજા છે, મહારાજાના પણ મહારાજા છે, 6 ખંડના રાજા. તો એટલા બધા જે સંપત્તિ છે, પરિગ્રહ છે, એની ઉપર જો મૂર્છા મોહ મમતા હોય તેમને, અને સરળતાથી ગ્રહણ નહીં કરે, આ બધાનો ત્યાગ નહીં કરે, તો પછી તે તો નરકની અંદર જ જાય છે. એવું
પણ જો એના ઉપરથી મૂર્છા મમતા કાઢી નાખી અને સરળવીતી ગ્રહણ કરી લીધી તો તેમનું એ જ ભાવમાંથી મોક્ષ થઈ શકે અથવા તો સ્વર્ગ પણ મળી શકે, એટલે દેવલોકની અંદર પણ જઈ શકે તેઓ નેક્સ્ટ ભાવમાં. ક્વેશ્ચન છે મીન્સ ઓલમોસ્ટ 4000 કિલોમીટર ડેલી. તો એમાં કેવું છે, ઉચ્છેદાંગુલ પ્રમાણનું એક યોજન આપણે એપ્રોક્સિમેટલી 12 કિલોમીટર જોયું છે, અને અહીંયા પ્રમાણાંગુલ પ્રમાણનો એક યોજન એ કેટલું થાય? ઉચ્છેદાંગુલની અંદર આપણે કન્વર્ટ કરીએ તો ઉચ્છેદાંગુલ કરતાં 400 ગણું મોટું પ્રમાણાંગુલ છે. તો એના હિસાબે જો એક યોજન ઉચ્છેદાંગુલ પ્રમાણે 12 કિલોમીટર હોય એપ્રોક્સિમેટલી, તો પછી પ્રમાણાંગુલ પ્રમાણના એક યોજનની અંદર કેટલા કિલોમીટર થાય? તો એપ્રોક્સિમેટલી 4800. જો આપણે ઉચ્છેદાંગુલનો એક યોજન 12 કિલોમીટરનું ગણીએ તો, પણ એ એપ્રોક્સિમેટલી છે એવું, પણ કેટલાક ઠેકાણે 13નું પણ આવે છે કે 13 કિલોમીટરનું એક યોજન, કોઈક ઠેકાણે માઇલમાં પણ ગણતરી કરેલી છે, એટલે આ આપણે એપ્રોક્સિમેટલી કહ્યું. એપ્રોક્સિમેટલી પ્રમાણાંગુલ પ્રમાણનું એક યોજન છે તે 4800 કિલોમીટર જેટલું થાય. ચેટબોક્સમાં આવ્યું છે કે જી વિચારમાં આવ્યું હતું 5600 કિલોમીટર. તો એ કયું પ્રમાણ ગ્રહણ કરેલું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો એપ્રોક્સિમેટ 12 કિલોમીટર ગણીએ તો પછી 4800 થાય, અને આપે જે કહ્યું 5600 તે એક યોજન ઉચ્છેદાંગુલનું એ ઇક્વલ્સ ટુ 14 કિલોમીટર. જો એમ પ્રમાણે ગણીએ તો એના હિસાબે 5600 કિલોમીટર થાય પ્રમાણાંગુલ પ્રમાણનો એક યોજનનો. એમ કોઈક ઠેકાણે 5000 પણ કહેતા હોય, એટલે આપણે એપ્રોક્સિમેટલી સમજવાનું. હા, તો એ આપણે સમજ્યા. જ્યારે તે મોટી અવગાહનાવાળા હોય ચક્રવર્તી મહારાજ, તો ભરત ચક્રવર્તી મહારાજ જેવા છે તે તેઓ પોતાના દેહના બળથી ચાલી જાય દરરોજના એક યોજન, પણ એનાથી હીન કાળની અંદર નાની નાની અવગાહનાવાળા જ્યારે હોય ચક્રવર્તી, તો તે કાળની અંદર દેવશક્તિથી દરરોજ એટલું એક યોજન પ્રમાણે તેઓ ચાલતા જાય અને વિજય પ્રાપ્ત કરતાં કરતાં આગળ વધે છે. એમાં તેઓ જ્યારે અહીંયા પહોંચી ગયા ફર્સ્ટ સ્થાને, ત્યારે સૌથી પહેલાં અહીંયા તેઓ તીર મૂકતા નથી, પણ પહેલાં તો અઠમ તપની આરાધના કરે છે. અને એ અઠમ તપની આરાધના માટે શું કરે છે? તેઓ તેમના જે વાર્ધકી રત્ન છે, તેઓ વાર્ધકી રત્ન એટલે એક રીતે આર્કિટેક્ટ કહી શકીએ આપણા હમણાંના ટાઈમના ભાષાની અંદર. તો એ એવા કુશળ છે કે તે પૌષધશાળાનું નિર્માણ કરી દે છે. એની અંદર 3 દિવસને માટે 24 એવો અઠમ તપ કરે છે. પૌષધશાળાની અંદર રહીને પૌષધ કરે છે ચક્રવર્તી મહારાજ, અને 3 દિવસ જ્યારે કમ્પ્લીટ થઈ જાય નિર્જળ એવા ઉપવાસ કરીને, એ પણ નિર્જળ ઉપવાસ તેઓ જ્યારે કરે છે એની અંદર માગધપતિ જે દેવ છે નાગકુમારના, માગધ કુમાર દેવ, તેમને સ્મરણ કરીને એમને ઉદ્દેશીને તેઓ આ અઠમ તપ કરે છે. અને એ તપ જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યારે તે તીર મૂકવા આગળ જાય છે. બીજું એ વિશેષ અહીંયા એ સમજવાનું કે જે ચક્રવર્તી એવા હોય કે એ જ ભાવની અંદર ચક્રવર્તી હોય અને આગળ જઈને તેઓ તીર્થંકર બનવાના હોય, તો એવા જે છે તેઓને અઠમ વગેરે કંઈ પણ કરવાની જરૂર નથી એવું છે. એમાં એ પ્રમાણે બતાવ્યું છે કે તીર્થંકર ભગવંત જ્યારે માગધપતિને જીતવા માટે વિચારે માત્ર અને ત્યાં સિંહાસન ઉપર એને સન્મુખ થઈને બેસે માત્ર, ત્યારે જ તે માગધ કુમાર દેવનો સિંહાસન એકદમ ડોલાયમાન થઈ જાય જોરદાર, અને તે પોતે તરત જ આવી જાય છે. એટલે એ જ ભાવની અંદર તીર્થંકર સાથે ચક્રવર્તી પણ જે હોય એવા જીવ, એમને કોઈ પણ અઠમ વગેરે કરવાની જરૂર હોતી નથી. તેઓ તીર મૂકતા નથી. આમ ભલે માગધ કુમાર હોય કે વરદામ કુમાર એટલે વરદામ તીર્થના અધિપતિ હોય કે પ્રભાસ તીર્થના અધિપતિ વગેરે જે પણ હોય, એમની સાથે તેઓને ત્યાં તીર છોડવાની કંઈ જરૂર નથી. અઠમ તપ તેઓ નથી કરતા, એટલે તેમને તે કરવાની જરૂર જ હોતી નથી. તેમનો પુણ્ય પ્રભાવ અતિ બળવાન, અતિ જોરદાર હોય છે એના હિસાબે. હા, તો નોર્મલ ચક્રવર્તી જે છે, નોન તીર્થંકર એવા, તેઓ અહીંયા પૌષધશાળાની અંદર અઠમ તપ કરે છે. અને પછી અઠમ તપ થઈ જાય અને ત્યારે ચોથો દિવસે પારણું કર્યા વગર પહેલાં તો સમુદ્રના કિનારે પહોંચીને આગળ સમુદ્રની અંદર રથની નાભી સુધી
અથવા તો રથનો પૈડો જે છે એ અડધો પૈડો અંદર ડૂબી જાય ત્યાં સુધી અંદર જાય છે પાણીમાં, અને ત્યાં રહીને પોતે એક તીર એવો લે છે, દેવ અધિષ્ઠિત બાણ, એના ઉપર પોતાનું નામ અંકિત હોય છે. એ બાણ છોડે છે તે તરત જ ડિરેક્ટલી ત્યાં 12 યોજન દૂર રહેલી એવી માગધ તીર્થકુમાર જે દેવ છે એની સભામાં એ પડે છે તીર. અને એ બાણને જોઈને તે સમજી જાય છે આગળ લઈને કે એના ઉપર ચક્રવર્તી મહારાજનું નામ અંકિત છે અને એના ઉપર મેસેજ પણ લખેલું હોય છે. એ બધું વાંચીને સમજી જાય છે. તરત જ ત્યાં ભેંટણા ઘણા બધા લઈને ચક્રવર્તી મહારાજ પાસે પહોંચીને એનું આધિપત્ય સ્વીકારે છે પોતા ઉપર. અને પછી જ્યારે તેઓ બોલાવે અથવા તો યાદ કરે ત્યારે એમની સેવામાં હાજર રહેવા માટે વગેરેની પ્રતિજ્ઞા લે છે. ત્યાં અહીંયા તો આને જીતી લીધો. પછી અહીંયાથી આગળ જઈને વચમાં જે પણ ગામનગર વગેરે આવે બધાને જીતતા આ સ્થાને પહોંચી જાય. ગંગા અને સિંધુના વચનો જે સ્થાન છે અહીંયા આ સ્થાને વરદામ તીર્થ આવે છે. તો એ ઠેકાણે પણ એ જ રીતે સેમ કરે છે. એના ઉપર પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે ને જીતી લે છે. પછી પોતાનો 8મનો પારણું કરીને આગળ વધતો જાય છે. આગળ વધીને વચમાં બધા ગામ નગર વગેરેના ઉપર જીત મેળવીને પ્રભાસ તીર્થ પાસે પહોંચી જાય છે. ત્યાં પણ સેમ ક્રમે એને જીતી લે છે. આ રીતે 3 તીર્થો અહીંયા એણે પોતાના આધિપત્યની અંદર લઈ લીધા: માગધ તીર્થ, વરદામ તીર્થ અને પ્રભાસ તીર્થ. અને આ 3જા લોકેશન ઉપર પહોંચ્યો છે. પછી આગળ ચેટબોક્સમાં આવી છે કે તો કોઈએ રાજા આદિ બનવું નહીં ને નરકમાં જવાનું હોય તો બધા તો દીક્ષા નથી લેતા. હા, તો એમનું એવું કહેવું છે કે આપણે આગળ એ જ કહ્યું કે રાજેશ્વરી તે નરકેશ્વરી, એટલે જે રાજા બને તે નરકમાં જાય. તો એના હિસાબે તેઓનું એમ કહેવાનું છે કે એ હિસાબે તો કોઈને પણ રાજા આદિ બનવું નહીં જોઈએ. કારણ જો રાજા બને તો નરકમાં જ જાય, અને જો નરકમાં જવું હોય તો રાજા બનવું. બધા તો રાજા કંઈ દીક્ષા લેતા નથી એના હિસાબે. આ બરાબર છે. આમ પણ જો દીક્ષા લેવાની હોય તો એનો મિનિંગ શું છે? પોતાના પ્રીવિયસલી કરેલા એવા પુણ્ય કર્મના હિસાબે જો રાજ્ય પણ મળી ગયેલું હોય અને તેઓ સરવિધિ ગ્રહણ કરી લે, બધું જ ત્યાગ કરી લે, તો પછી તે જાય જ નહીં નરકમાં, એમ થઈ શકે. પણ જો પુણ્યના પ્રભાવે તેઓને રાજ્ય તો મળી ગયું, પણ પછી જો કોઈ નબળી ઘડીમાં તેઓ જો ભાન ભૂલી ગયા, એની અંદર લિપ્ત થઈ ગયા, લપસી ગયા, તો પછી નરકમાં ચાલ્યા જાય. એના કરતાં તો રાજા જ નહીં બને તે સારું. અને એના હિસાબે તો મેન સાચી સમજણ મેળવવાનું બહુ જરૂરી છે. અને ચાણક્ય જે હતા એમના પિતાજીનું પણ એવું જ માનવાનું હતું. એના જ હિસાબે તો તેને શું કરી નાખ્યું હતું, ત્યાં ચાણક્યના જે દાંત હતા એ ઘસી નાખ્યા કે આ દાંત તો એવા લક્ષણવાળા છે કે તે રાજા બની જશે, પણ રાજા તો નરકમાં જાય અને મને એવું નથી જોતું કે મારો પુત્ર જ નરકમાં જાય. એટલે એણે તેના દાંત જ ઘસી નાખ્યા. એવું કરેલ હતું ને. એટલે એ બરાબર છે એવું જ કે આપણને એવી ઈચ્છા નહીં રાખવાની કે આપણને રાજ્ય જોઈએ છે, રાજા બનવું છે વગેરે. કારણ એવી જો ઈચ્છા રાખીએ તો આપણું જે પુણ્ય છે હમણાં સુધી એકઠું કરેલું એ બધું એક નિણાણા રૂપે રાજા બનવા માટે યુઝ થઈ જાય. અને પછી આપણે એ તો ઈચ્છ્યું નથી કે આપણે રાજ્ય મળી જાય અને એના બાદ આપણી સમજણ સાચી હોય વગેરે જે પણ. તો એવી રાજ્ય સંપત્તિ મેળવીને આપણે કોઈ ઠેકાણે લપસી ગયા તો દુર્ગતિની પરંપરાઓ ચાલુ થઈ જાય. એટલે આવી રાજ્ય સંપત્તિની પણ માંગણી વગેરે નહીં કરવાની, એ બરાબર છે. રાઈટ. પછી ક્વેશ્ચન છે કે પૌષદ કરતે હોંગે, they may not know અહિંસા and importance of અહિંસા like બ્રહ્મદત્ત એક્સેટ્રા. તો એમાં કેવું છે, તેઓને ખ્યાલ છે અને રાજા વગેરે જે છે તેઓ પણ આવું કરતા. એમાં પણ આ તો છે ચક્રવર્તી મહારાજ. તો એણે આગળ શું કર્યું, ચક્રરત્ન જ્યારે ઉત્પન્ન થયું ત્યારે એની પણ વિધિવત પૂજા કરી. એટલે કાંઈક એની અંદર પણ શ્રદ્ધા છે. અને તેને આખા જે છે પોતાના નગરની અંદર જેટલા પણ જીન મંદિર છે એ પણ આવ્યું ને, આપણે જોયું શાસ્ત્રની અંદર જ આવે છે કે ચક્રવર્તી મહારાજ જે પોતાના નગરમાં જેટલા પણ જીન મંદિરો છે ત્યાં મહાઅષ્ટાનિકા પૂજા કરે છે. અને એના બાદ તે આગળ જાય છે દિગ્વિજય માટે. દિગ્વિજયનો પણ મિનિંગ શું થાય, હમણાં જે વર્ડ નીકળ્યું એના ઉપરથી આપણે અહીં કહીએ તો દિગ્વિજય એની અંદર 2 વર્ડ્સ છે, દિક પ્લસ વિજય. દિક એટલે દિશા,
તો જેટલી પણ દિશાઓ છે એ બધા ઉપર વિજય મેળવવા માટે તે જાય છે. દિશા ઉપર વિજય એટલે દિશાઓની અંદર જે પણ રાજ્ય વગેરે છે, નગરો વગેરે, એ બધા ઉપર વિજય મેળવવા માટે તે નીકળે છે ચારે દિશાની અંદર એમ. એટલે આપણે એને દિગ્વિજય કહેતા હોઈએ. હા, તો એટલે એના હિસાબે જ જે પણ ચક્રવર્તી મહારાજ છે એ જીનેશ્વર ભગવંતોના ત્યાં જીન મંદિરોની અંદર અષ્ટાનિકા પૂજા કરે છે. પછી જે જે ઠેકાણે તેઓને જીત મેળવવાની છે ત્યાં તો તેઓને ઔષધથી યુક્ત એવો અઠમ તપ તો કરવાનું છે, બધા કરે જ છે. જે પણ ચક્રવર્તી છે, થયા છે, થઈ રહ્યા છે અને થવાના છે, બધા આ રીતે કરવાના છે અને કરતા હતા અને કરશે. પછી આગળ જોઈએ તો ક્યાં પહોંચ્યા હતા? અહીંયા ત્રીજા લોકેશન ઉપર પ્રભાસ તીર્થના ઉપર વિજય મેળવી લીધો અને એની ખુશીમાં અષ્ટાનિકા મહોત્સવ કરે છે. ત્યાં પણ આ રીતે ત્રણેયમાં સેમ ક્રમ છે, જે પ્રમાણે આપણે જોયું એમ. જીત મેળવી લે એના પછી તેઓ પારણું કરે અને અષ્ટાનિકા મહોત્સવ કરે છે. પછી આગળ આગળ વધતા જાય છે. જ્યાં જ્યાં ચક્ર આગળ વધતું જાય છે ત્યાં ત્યાં જતા જાય છે. એના બાદ ફોર્થ લોકેશન ઉપર અહીંયા આવ્યા. ત્યાં હવે શું થાય છે? તો અહીંયા આ છે સિંધુ નદી. તો સિંધુ નદીના અધિપતિ દેવી છે સિંધુ દેવી, એમના અધિષ્ઠાયિકા, એમને જીતે છે ત્યાં. એ પણ ઔષધ સહિતનો અઠમ તપ કરીને. અને એમાં હવે કોઈ પણ ઠેકાણે બાણ મૂકવાનું નથી, માત્ર આટલું અઠમ તપ કર્યું એનાથી જ સિંધુ દેવીનો આસન કંપાયમાન થાય છે અને તેઓ આવી જાય છે એમના તાબે, ભેટણું વગેરે લઈને આજ્ઞા સ્વીકારે છે તેમનું. એના બાદ પાછું મહોત્સવ આદિ કરીને તેઓ આગળ વધતા જાય છે. આગળ વધતા વધતા ચોથો લોકેશનથી પાંચમા લોકેશન ઉપર આવ્યા. અહીંયા દીર્ઘ વૈતાઢ્ય પર્વત પાસે પહોંચી ગયા. એ ઠેકાણે ઔષધ સહિતનો અઠમ તપ કરીને એ પર્વતના દેવને જીતી લે છે, એમને પોતાના આધિપત્યમાં લઈને. પછી આ ઠેકાણે છઠ્ઠા લોકેશન ઉપર પહોંચ્યા પાંચમાંથી કરીને. તો ત્યાં શું છે? તો તમિશ્રા ગુફા છે. તમિશ્રા ગુફાના જે અધિપતિ કૃતમાલ નામના દેવ, તેમને પોતાના આધિપત્યની અંદર લે છે, પણ હજી તે ગુફા ઉગાડતા નથી, પોતે ત્યાં જ રહે છે. અને પછી સેનાપતિ રત્નને આદેશ આપે છે દક્ષિણ સિંધુ નિષ્કુટ એના ઉપર વિજય મેળવવા માટે. સેનાપતિ રત્નને મોકલે છે ચર્મરત્ન વગેરે આપીને. ચર્મરત્ન યુઝ કરીને સેનાપતિ રત્ન આ ઠેકાણે સિંધુ નદીને પાર કરીને બીજો ખંડ છે આખો, એના ઉપર વિજય મેળવી લે છે. મ્લેચ્છોની સાથે તેઓનું યુદ્ધ થાય છે. બધાને પોતાના આધિપત્યની અંદર લઈ લે છે અને ભેટણા વગેરે સાથે પાછા રિટર્ન અહીંયા આવી જાય છે. એના બાદ તમિશ્રા ગુફા પાસે આવી ગયા. ત્યાં હવે ચક્રવર્તી મહારાજ સેનાપતિ રત્નને આદેશ આપે છે તમિશ્રા ગુફાનું દ્વાર ખોલવા માટે. તો હવે અહીંયા આ ઠેકાણે સેનાપતિ રત્ન એ ઔષધ સહિતનો અઠમ કરે છે. એ અઠમના જ્યારે 3 દિવસ પસાર થઈ જાય ત્યારે ચોથા દિવસે અહીંયા આગળ સેનાપતિ રત્ન જે દંડ રત્ન છે એ લઈને તમિશ્રા ગુફાનો જે દ્વાર છે એને તાડન કરે છે. એટલે જોરથી દંડ રત્નથી પ્રહાર કરે છે 3 વખત. ત્યારે તમિશ્રા ગુફાના જે દ્વારો હતા તે ખુલી જાય છે અને પછી આખી સેના એની અંદર એન્ટર થાય છે. એમાં એ સૌથી આગળ કોણ ચાલે છે? તો આપણા ચક્રવર્તી મહારાજ. એ પણ ગજરત્ન પર આરૂઢ થઈને ચાલે છે અને ગજરત્નના મસ્તક ઉપર તેઓ મણિરત્નને મૂકે છે અને પોતાના હાથની અંદર ચક્રવર્તી મહારાજની પાસે કાકીણી રત્ન છે. કાકીણી રત્નથી તમિશ્રા ગુફાના દિવાલ ઉપર તેઓ માંડલા ડ્રો કરતા જાય. એક યોજનના અંતરે ટોટલ 49 માંડલાઓ તેઓ ડ્રો કરે છે. કેવું છે અહીંયા ચક્રવર્તી મહારાજ તો અહીંયા પસાર થાય છે, એમની પાસે મણિરત્ન છે જેનું પ્રકાશ ફેલાય છે અને ત્યાં તો એ જેટલા ટાઈમ સુધી અહીંયા રહેશે મણિરત્ન સાથે ત્યારે એમને કાંઈ મુશ્કેલી નથી થવાની અંધકારની. પણ એના સિવાય તેઓ જ્યારે અહીંયા નહીં હોય, મણિરત્ન અહીંયા નહીં હોય, ત્યારે શું એનું અંધકારનું સોલ્યુશન શું? તો એના માટે તેઓ પાસે જે કાકીણી રત્ન છે એના દ્વારા બંને દિવાલો ઉપર એ માંડલાઓ ડ્રો કરી નાખે છે. અને એ માંડલા કેવા છે? તો સૂર્ય જેવા પ્રકાશ આપનાર છે. એના માટે કાકીણી રત્ન ત્યાં મૂકવાની જરૂર નથી, એ માત્ર ગોલ સર્કલ ડ્રો કરી લીધા આવા માંડલા.
ત્યારે જ્યાર સુધી ચક્રવર્તી મહારાજ દીક્ષા અંગીકાર નહીં કરે અથવા તો ચક્રવર્તી મહારાજનું આયુષ્ય પૂરું નહીં થાય ત્યાર સુધી આ ગુફાનો દ્વારો ખુલ્લા રહેશે અને એક કાકીણી રત્ન દ્વારા ડ્રો કરેલા એવા માંડલા પણ રહેશે. બીજું, અહીંયાથી જતા ટાઈમે વચમાં ઉન્મગ્ના અને નિમગ્ના નદી પણ આવે છે. ઉન્મગ્ના નદી કેવી છે કે એની અંદર જે પણ નાખો તે બધું ફ્લોટ કરે, ભલે ભારીમાં ભારી વસ્તુ નાખીએ તો તે પણ ફ્લોટ કરે. નિમગ્ના કેવી છે, એની અંદર કાંઈ પણ નાખો હોય ડૂબી જ જાય એવી છે. તો એ બંને નદીઓ ઉપર વાર્ધકી રત્ન પુલ બનાવે છે, બ્રિજ બનાવે છે અને આગળ આખી તેમની સેના એના ઉપરથી પસાર થઈ જાય છે. અને એ પણ બ્રિજીસ ક્યાર સુધી રહે, પુલ ક્યાર સુધી રહે, તો સેમ લાગુ પડે છે નિયમ. જ્યાર સુધી ચક્રવર્તી મહારાજ દીક્ષા અંગીકાર નહીં કરે અથવા તો ચક્રવર્તી મહારાજનું આયુષ્ય પૂરું નહીં થાય ત્યાર સુધી, એટલે એટલા ટાઈમ સુધી એ બ્રિજીસ રહેલા હોય, એની અંદર કોઈ પણ ક્ષતિઓ નહીં થાય, તૂટે નહીં વચમાં. એમ પછી આગળ અહીંયા આવી જાય ત્યારે એ દ્વાર આપમેળે ઓટોમેટિકલી ખુલી જાય છે, એને કંઈ તાડન કરવાની જરૂર નથી. પછી આગળ સેનાપતિ રત્ન અહીંયાના જે છે મ્લેચ્છો એની સાથે યુદ્ધ કરીને એમને જીતે છે, ભીષણ લડાઈ થાય છે ત્યાં. પછી ચક્રવર્તી મહારાજ અહીંયા જ રહે છે અને સેનાપતિ રત્નને આ ઠેકાણે જે રીતે મોકલ્યો હતો એ જ રીતે ચર્મ રત્ન વગેરે આપીને અહીંયા આ ત્રીજો ખંડ છે એને શું કહેવાય તો ઉત્તર સિંધુ નિષ્કુટ, એના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ચક્રવર્તી મહારાજ સેનાપતિ રત્નને આદેશ આપે છે. એટલે સેનાપતિ રત્ન આખો જીતીને પછી રિટર્ન આવી જાય છે અહીંયા અનેક ભેટણાઓની સાથે. પછી ચક્રવર્તી મહારાજ આગળ વધતા વધતા બધા ઉપર જીતતા આ 10મું લોકેશન છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં શું છે તો લઘુ હિમવંત પર્વત છે. એ લઘુ હિમવંત પર્વતના અધિષ્ઠાયક દેવો ક્ષુદ્ર હિમાદ્રી કુમાર દેવ છે. તેમને ઉદ્દેશીને તેઓ પૌષદ સહિતનો એવો અઠમ તપ કરે છે. અને જ્યારે અઠમ તપ કમ્પ્લીટ થઈ જાય ત્યારે પાણું કર્યા વગર જ ચોથા દિવસે બાણ મૂકે છે અહીંયા આના ઉપર શુદ્ર હિમાદ્રી કુમાર દેવને ઉદ્દેશીને. અને પછી એ દેવ અનેક એવા ભેટડા વગેરે લઈને પોતે એમનું સ્વામી પણ સ્વીકારી લે છે ચક્રવર્તી મહારાજાનું. ચક્રવર્તી મહારાજનો વિજય થઈ જાય છે, ત્યાં કંઈ યુદ્ધ વગેરે થતું નથી. એ થઈ જાય પછી પાછો મહોત્સવ ત્યાં કરે છે, એ જીતનું પારણું કરે છે. એના બાદ અહીંયા ઋષભકૂટ પર્વત પાસે આવે છે, એના ઉપર તેઓ પોતાનું નામ અંકિત કરે છે. અને એ નામ અંકિત કરવા માટે પ્રિવિયસલી જે પણ નામો લખેલા હતા એમાંથી કોઈક નામ તેને ત્યાંથી રબ આઉટ કરવું પડે અને પોતાનું નામ ત્યાં લખવું પડે. એટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા છે કે તેમના નામોથી આખી શિલા ભરાયેલી હોય છે, અને નવું લખવું હોય તો ઘસીને એનું પ્રિવિયસ નામ ત્યાંથી ડિલીટ કરવું પડે, ત્યારે જ પોતાનું નામ લખવા માટે ત્યાં જગ્યા થાય છે. એ શિલા ઉપર પણ પોતાનું નામ લખવું હોય તો પોતાની પાસે રહેલો કાકીણી રત્ન છે એનો ઉપયોગ કરે છે, એના દ્વારા ત્યાં એના ઉપર નામ લખે છે પોતાનું. આ ભરત ચક્રવર્તી મહારાજા જ્યારે પોતાનું નામ આ રીતે લખતા હતા ત્યારે એમના આંખોની અંદર આંસુ પડી ગયા હતા, એ વિચારીને કે હમણાં તો મને એ લાગતું હતું કે અરે વાહ, એવો મોટો ચક્રવર્તી બની જવાનો છું, 6 ખંડોનું સામ્રાજ્ય આખું મારું થવાનું છે, હું તો કેટલો મોટો વગેરે. પણ જ્યારે તેઓ પોતાનું નામ લખી રહ્યા હતા ત્યારે પોતે શું કર્યું, બીજા કોઈકનું નામ ભૂસાડ્યો ત્યાં. એના ઉપરથી તેમને એમ વિચાર આવ્યો કે મારું નામ પણ આ જ રીતે એક વખત કોઈક આવીને અહીંયા ભૂસી લેશે, એટલે આ તો કેવું છે, બધું ક્ષણિક જ છે, મારું નામ પણ અહીંયા અમર નહીં રહેશે, કોઈ ને કોઈ તો એને આવીને ભૂસાડી જ દેશે કોઈક કાળે એમ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે, આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.